ગુજરાતી ફરસાણ સાથે એક સરસ મજાની કઢી પીરસવામાં આવે છે, જે ચટણીનું કામ કરતી હોય છે અને ટેસ્ટમાં તો એટલી સરસ છે ને કે મજા પડી જાય. તો ચલો રેસીપી જોઈએ. તો જુઓ, મિક્સર જારમાં ચણાનો લોટ ઉમેરી દેશું, તીખા મરચાં, આદુનો ટુકડો, ખાંડ ઉમેરી દેશું, મીઠું ઉમેરી દેશું, સાથે થોડા મસાલા ઉમેરીએ, હળદર પાવડર, ગરમ મસાલો, સાથે ચટપટી બને એ માટે લીંબુનો રસ પણ ઉમેરી દેશું અને ખૂબ મસ્ત એવી તેને 3 ટેબલસ્પૂન પાણી ઉમેરીને ગ્રાઇન્ડ કરીશું અને એક સરસ મજાની ઘાટી એવી સ્લરી બનાવી લેશું. જુઓ, આવી સ્લરી હોવી જોઈએ, તેની થિકનેસ એટલી જાડી હોવી જોઈએ. ત્યાર પછી કઢીનો વઘાર કરીએ. તેલ ગરમ થતાં રાઈ, મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ, સાથે પાણી ઉમેરી દેવાનું છે અને જે સ્લરી છે બેસનની એ ઉમેરીને સતત હલાવીશું. ગાંઠા ન પડે એનું ધ્યાન રાખીશું અને તેની થિકનેસ આવી હોવી જોઈએ. કોઈ પણ ગુજરાતી ફરસાણ સાથે ખાઈ શકાય એટલી ટેસ્ટી બને છે. અને હા, કઢીની રેસીપી ગમી હોય તો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને એકવાર ટ્રાય